નમસ્કાર ટીવી 9 સમાચાર સાથે હું છું માનસી સોની। સમાચાર સુરતથી, જ્યાં કામરેજ તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો। કામરેજ નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। ચોમાસા પહેલા જ કરોડોના ખર્ચે ગટર બનાવી હતી, પરંતુ સર્વિસ રોડ પર પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી। ડ્રેનેજ લાઇનની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા પાણી ભરાવાનું શરૂ થયું છે। પાણી ભરાતા સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો। હજુ તો ચોમાસા પહેલા જ કરોડોના ખર્ચે નવી ગટર બનાવવામાં આવી હતી, પરંતુ શરૂઆતી ચોમાસામાં જ હાલ બેહાલ થઈ ગયા। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાઈવે નંબર 48ની બાજુમાં આવેલો સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી, કારણ કે પાણી વધારે ભરાઈ ગયા છે। કામરેજ નેશનલ હાઈવે પાસેના આ દ્રશ્યો, વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે પાણી તો ભરાઈ ગયા, પરંતુ પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી અને ડ્રેનેજ સિસ્ટમની પણ સમસ્યા સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું ખામી ડ્રેનેજ સિસ્ટમમાં છે? ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે જ પ્રમાણે છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। આજ રોજ સુરત જિલ્લામાં વહેલી સવારથી તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ 4 રસ્તા નજીક। કિમ 4 રસ્તા નજીક જે કિમ માંડવી સ્ટેટ હાઈવે પસાર થાય છે, આ સ્ટેટ હાઈવે પર હાલ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। આપ ટીવી 9 પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે કિમ માંડવી સ્ટેટ હાઈવે પર હાલ ધીમે ધીમે પાણી ભરાઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે રીતે પાણી ભરાવાનું શરૂ થતાં જ હાલ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે કિમ માંડવી સ્ટેટ હાઈવેને લઈને સરકાર દ્વારા કરોડો રૂપિયા મંજૂર કરી દેવામાં આવ્યા છે। હાલ આ કામ પ્રગતિમાં છે, જો કે ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે નજીકમાં જે ડ્રેનેજ લાઈનો પસાર થાય છે, તે ડ્રેનેજ લાઈનો પણ બ્લોક થઈ ગઈ છે, જેને લઈને વરસાદના પાણી સાથે સાથે જે ગટરિયા પાણી છે તે પણ રસ્તા પર ફરી વળ્યા છે। જે રિક્ષા સહિતના જે નાના વાહનો છે તેઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। અગાઉ અનેકવાર રજૂઆત કરવા છતાં જે તંત્ર છે તેઓ દ્વારા યોગ્ય પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં ન આવતા આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક બાજુ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને બીજી બાજુ જે આ સ્ટેટ હાઈવે છે તે કિમ 4 રસ્તા નજીક ખખડધજ છે, જેને લઈને રસ્તાઓ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સવારથી જ સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, એ જ રીતે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। જો કે વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર સુરત જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે। મેહુલ ભોકળવા, ટીવી 9 સુરત।